ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને તેનું 25મું વચન. ઈસુએ માર્થાને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. પ્રભુના વધસ્તંભ જવા પહેલાં અથવા તો દુઃખ સહન વેઠે અગાઉ માર્થા મરિયમને લાજરસના ઘેર પ્રભુ જાય અને ત્યાં જે અદ્ભુત નજાયબ વાતો થાય છે અને તો એ છે કે લાજરસના મરણ પ્રસંગે લાજરસને સજીવન કરવામાં આવી અગાઉ માર્થા સાથેની વાતચીતમાં માર્થા જાણે કે નિરાશ થઈ ગઈ હતી, હતાશ થઈ ગયેલી, છતાંય એક વિશ્વાસ પુનરુત્થાનનો હતો. અને પ્રભુ આવ્યા ત્યારે એણે શું કહ્યું? એ પ્રભુ, મારો ભાઈ છેલ્લે દાડે પુનરુત્થાનમાં પાછો ઉઠશે એ હું જાણું છું. એટલે કે માર્થા અને મરિયમ એ પુનરુત્થાનમાં માનતા હતા. ઈસુ કહે છે કે એમના ઘરે આવી અગાઉ જાણે કે આ વિશ્વાસ એમણે પ્રગટ કર્યો અને કહ્યું. પણ પ્રભુએ શું કહ્યું? દાવો કર્યો પ્રભુએ. હા, તો એ ભરોસો કરે છે પુનરુત્થાનનો, પણ કહે છે કે પુનરુત્થાનને જીવન તો હું જ છું, અને જો તું મારા પર વિશ્વાસ કરે છે તો જો કે મરી જશે તો પણ જીવતો થશે. અને પુનરુત્થાનની વાત પ્રભુએ દાવો કર્યો કે પુનરુત્થાન તથા જીવન હું છું. આ ગાવ નવા કરારની અંદર જુદા વચનો મારફતે પુનરુત્થાનની વાત આપણને જોવા મળે છે. જો તમે યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 28મું વચન જોજો. ન્યાયકાળે પ્રભુ આવશે ત્યારે જેઓ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. એટલે કે પુનરુત્થાન થવાનું છે, અને પુનરુત્થાન થશે ત્યારે જીવતા મુવેલા બધા જ સજીવન થશે, પણ ન્યાયીઓનું પણ પુનરુત્થાન થશે. અને લુકની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં એ વચન છે કે ન્યાયીઓના પુનરુત્થાનમાં એ બદલો મળશે. માથેની સુવાર્તા 28મો અધ્યાય અને 1-10 વચનો જોજો, જ્યાં પ્રભુના પુનરુત્થાનની વાત લખી છે. આપણે આ દિવસો જે લેન્ટના દિવસો પસાર કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણે વધસ્તંભને તો યાદ કરીએ જ છે, પણ ત્રીજા દિવસના પ્રભુના પુનરુત્થાનને પણ આપણે યાદ કરવું જોઈએ. અને ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, મોયેલામાંથી સજીવન થયા અને પ્રથમ જનિત બની ગયા, અને કહે છે કે એમણે એ પુનરુત્થાન પામીને, એટલે કે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને હું જે છું ને જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જશે તો પણ જીવતો થશે. એટલે ત્રીજા દિવસે ઈસુ ઉઠ્યા, મોયેલામાંથી સજીવન થયા, અને પુનરુત્થાન પામેલા ઈસુ એ આજે પણ બધાને દર્શન આપે છે અને કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું જ છું. એટલે બીજું પુનરુત્થાન થશે જ્યારે પ્રભુ પ્રગટ થશે આ પૃથ્વી પર, ત્યારે મુવેલા સજીવન થશે. એ બીજું પુનરુત્થાન છે. પણ પ્રથમ પુનરુત્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી સજીવન થયા, મરણ જયમાં ગરક થઈ ગયું, અને હવે કહે છે કે ઈસુ પર જે વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય, અરે દૈહિક ને આધ્યાત્મિક રીતે, તો પણ પ્રભુ કહે છે કે હું એમને સજીવન કરીશ, હું એમને જીવતા કરીશ. આજનું ખાતરીદાયક વચન પ્રભુ દાવો કરતા કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.